મારી જિંદગીનો આખો સહારો જતો રહ્યો છે. એમને 40-50% નુકસાન હતું. શરીર આજે બધું આખું ભરી ગયું હતું છોકરાને બચાવતા. ત્યાં આગળ મેં 40 વર્ષથી ચાની કેટલી ચાલે છે. અમારી ચાની કેટલી નોર્મલ ચાની લારી પડે અને મારી વાઈફ ચાની કેટલી જ ચલાવે છે. હું ઓટો રિક્ષાનો ધંધો કરું છું. છોકરો એની માતાનું ટિફિન લઈને ગયો હતો. જમાવાનું ટાઈમ હતો એટલે છોકરીની માતાના બાપ બેટો બે ઘેર હતા. મેં કીધું બટા કીધું તારા મમ્મીનું ટિફિન ખવડાવી હતું. તમારા છોકરાને ટિફિન લઈને મોકલ્યો ત્યાં આગળ અને હું ઓટો રિક્ષા લઈને ભાવ લઈને સાહેબ ગયો હતો. છોકરાએ એની મમ્મીને જમાડ્યું. છોકરો સામેલી સાઈડ પર બેસી રહેલો હતો ચારપાઈ ઉપર. પછી એની મમ્મી જમી રહી ને એટલે મોટો સારો સ્પોટ થયો. સ્પોટ થયો એટલે કાળા કાળા ધુવાળા નીકળવા માંડ્યા. અને હું રિક્ષા દેખ્યું આમ ધુવાળા સોના નીકળ્યા. કોઈ કારો અનબનાવ બને કોઈ સ્પોટ થયો હોય તે પેસેન્જર ઉતારી હું યુ ટર્ન મારીને ડાયરેક્ટ ત્યાં ગયા એટલે બલૂન રાખું સ્પોટ થયેલું હતું ને બલૂનનું જે પાંખ્યું ડાયરેક્ટ છોકરા પર આવીને પડ્યું હતું. નમસ્કાર મિત્રો, જે દિવસે અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું એ મેડિકલ કેન્ટીન એ મેડિકલ હોસ્ટેલ, પરંતુ એ દ્રશ્યોમાં એક બેન તમે જોતા હશો કે તેઓ દોડીને જઈ રહ્યા છે અને તેમનો પુત્ર એ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો. નામ હતું તેનું આકાશ અને જે બેન દોડી રહ્યા હતા તેમનું નામ હતું સવિતાબેન. વાત એ છે કે આકાશ મૃત્યુ પામ્યો છે અને જે એમના માતા છે સવિતાબેન એ અત્યારના ઇન્જર્ડ થયેલા છે, ઈજાગ્રસ્ત છે. એમના પતિ આપણી સાથે છે. આપનું તો પહેલાં નામ જણાવશો? સુરેશભાઈ. સુરેશભાઈ, આપ કયા વિસ્તારમાં રહો છો? સાહેબાગ. એક દુઃખની ઘડી કહી શકાય. આપનો દીકરો આજે હયાત નથી. આપના જે પત્ની છે એમને એ વાત ખબર છે કે એમને નથી ખબર? એને ખબર પડવા જોઈએ તો મારી વાઈફે ખોવી દીધું. એમની તબિયત કેવી છે અત્યારે 40% કહે છે ડૉક્ટર. 40 ને 60% સારું છે અને 40% એટલે વધારે બળી ગયો એટલે ઇન્જર છે. અમે એ જે વિડીયો છે એમાં એવો બહાર નીકળી રહ્યા છે એટલે તે આગથી થોડા આગળ હતા, આમ છતાં પણ કેટલું નુકસાન થયું હતું એમને? 40-50% નુકસાન હતું. શરીર આજે બધું આખું ભરી ગયું હતું છોકરાને બચાવતા. વાત એ છે કે લોકોને એ જાણવું હોય છે કે એ ત્યાં શું કરી રહ્યા હતા, શું ત્યાં એ રોજ હોય છે, ત્યાં કોઈ કામ સાથે સંકળાયેલા છે એ વિશે. ત્યાં આગળ મેં 40 વર્ષથી ચાની કેટલી ચાલે છે. અમારી ચાની કેટલી નોર્મલ ચાની લારી પડે અને મારી વાઈફ ચાની કેટલી જ ચલાવે છે. હું ઓટો રિક્ષાનો ધંધો કરું છું. છોકરો એની માતાનું ટિફિન લઈને ગયો હતો. જમાવાનું ટાઈમ હતો એટલે છોકરીની માતાના બાપ બેટો બે ઘેર હતા. મેં કીધું બટા કીધું તારા મમ્મીનું ટિફિન ખવડાવી હતું. તમારા છોકરાને ટિફિન લઈને મોકલ્યો ત્યાં આગળ અને હું ઓટો રિક્ષા લઈને ભાવ લઈને સાહેબ ગયો હતો. છોકરાએ એની મમ્મીને જમાડ્યું. છોકરો સામેલી સાઈડ પર બેસી રહેલો હતો ચારપાઈ ઉપર. પછી એની મમ્મી જમી રહી ને એટલે મોટો સારો સ્પોટ થયો. સ્પોટ થયો એટલે કાળા કાળા ધુવાળા નીકળવા માંડ્યા. અને હું રિક્ષા દેખ્યું આમ ધુવાળા સોના નીકળ્યા. કોઈ કારો અનબનાવ બને કોઈ સ્પોટ થયો હોય તે પેસેન્જર ઉતારી હું યુ ટર્ન મારીને ડાયરેક્ટ ત્યાં ગયા એટલે બલૂન રાખું સ્પોટ થયેલું હતું ને બલૂનનું જે પાંખ્યું ડાયરેક્ટ છોકરા પર આવીને પડ્યું હતું. તમારી જે અમે જે એ જગ્યા જોઈ તો એક તો છે એ કેન્ટીનનો ભાગ છે જે સફેદ બિલ્ડિંગ છે, એની આગળ અતુલ્યમ 1, 2, 3, 4 એમ 4 બિલ્ડિંગ છે. તમારી કેન્ટીન તમારી જે ચાની કેટલી એ કઈ જગ્યાએ? એ 4 જે બિલ્ડિંગ અતુલ્યમ એ કોર્ટ છે ને, કોર્ટની રાંગે જે ગેટ છે ને ગેટની બાજુમાં કેટલી છે. જે સમાચાર સામે આવ્યા ત્યારબાદ ઉદાહરણ તરીકે તમને ખબર પડી હશે કે આ સળગી રહ્યું છે, તમને એ તો ખબર જ હશે કે મારા પરિવારની કેટલી ત્યાં છે, એટલે તમે ઝડપથી ગયા. શું જોયું તમે? ત્યાં ગયા ત્યારે તો બધું વિમાનનું પડખું આખું તૂટીને છોકરા પર પડેલું હતું. ત્યારે મને ખબર કે મારો છોકરો અંદર જ છે. એટલે હું ત્યાં ગયો આખું મને બી આરો સ્પોટ બહુ વધારે લાગ્યો ત્યાં ગાડી પર. તો એવો તો મારો વિચાર થઈ ગયો. મેં કીધું બેન બી ત્યાં ગાડી સળગીને પડેલા હતા. મેં કીધું મારી વાઈફ ના હોય. એટલે પછી હું પાછો ઘેર ગયો. મેં કીધું ઘેર ના જતા રહે. તો પછી મારા ભત્રીજાનો મારી પર ફોન આવ્યો કે કાકા ક્યાં છે? મેં કીધું હું ઘેર આવ્યો છું. તો કાકા કાંઈ તાત્કાલિક મેં કીધું ત્યાં જોઈને મેં કીધું તારી કાકી ક્યાં છે? તો કે મારા કાકીને કે દવાખાને મોકલી દીધી. પછી મારો બંધ થયો. મેં પાછી ગાડી વરાઈ ને ત્યાં ગયો. ત્યાં છોકરો અંદર જ હતો, પડખાની અંદર જ. છોકરાને બૈરાન તો મારા વાઈફને તો છોકરાએ ભત્રીજાએ એમ્બ્યુલન્સમાં ગાલીને મોકલેલી સિવિલમાં. છોકરો એમને એમ્બ્યુલન્સમાં ગાલી મૂકી
ને મારો છોકરો મારો ભત્રીજો ત્યાં જ ઊભો હતો. છોકરાને એટલી ખબર જ હતી કે મારો ભાઈ બી અહીં જ છે. પછી એમ્બ્યુલન્સ આવી બધું લો આવ્યું એટલે મારા ભત્રીજાને મારા છોકરાને લઈ ને પછી બીજી એમ્બ્યુલન્સમાં લઈ ને મારા ભત્રીજો આવ્યો. પછી મને ફોન કર્યો મને કહે કાકા કે તો ડાયરેક્ટ સિવિલ પર આવી કે મારા કાકીને સિવિલમાં લાવ્યા. પછી સિવિલમાં લાવ્યા તો હું તાત્કાલિક સિવિલમાં આવ્યો. એવો સિવિલમાં આવ્યો તો મેં કીધું તા કાકી કે ઉપર દાખલ કર્યા. અને છોકરો કાકા કે પોસ્ટમોર્ટમમાં લઈ ગયા. પોસ્ટમોર્ટમનું નામ લીધું એટલે હું ઠંડો થઈ ગયો. પોસ્ટમોર્ટમમાં ક્યારે માણસને લઈ જાય ઓફ થઈ જાય ત્યારે જ છોકરાને. છોકરો તો અમારે એક જ બોડી ત્યાં પેલી અંદરની સામે છોકરાની એટલે અમને તો ખબર કે મારો છોકરો હતો. મારા આખું પરિવાર ત્યાં રહેતું હતું બહારની બાજુમાં જ. ત્યાં ચાની કેટલી છે આગળની બાજુમાં મારા પપ્પાને બધા રહેતા હતા એટલે મારા પપ્પાને થોડા દૂર રહી છે અને અમારી ચાની કેટલી ત્યાં છે. છોકરો કેટલામાં ધોરણમાં હતો? 8માં. સાથે આ રીતે પરિવારને મદદ કરી. એક વાત એ પણ છે કે તમે પણ એનું ભવિષ્ય જોયું હશે કે એ ભવિષ્યમાં આપણે તો ત્યાં સપના પણ જોઈએ ડૉક્ટર બનશે, મારો દીકરો પાયલોટ બનશે. શું દીકરા માટે શું વિચાર્યું હતું? વિચાર્યું તો હતો છોકરો રહ્યો તો વિચાર્યું તો ઘણું હતું. એના કારણે એના માટે જ મહેનત કરતા હતા કે મારા પરિવારની અંદર એક આગળ વધીને કોઈક છોકરો કોઈક સારી નોકરી લે કે જેથી કરીને અમારું જીવન આગળ આવે. પરિવારમાં કેટલા સંતાનો તમે? 3 બેબી 2 બાબા. બાકી હોને ઘેર છે અત્યારે બધા ઘેર જ છે. અત્યારે 4 દિવસથી આગા પાછા થાય છે બધા અને છોકરો છે ત્યાં બી રહ્યો છે. હવે આ સમાચાર મળ્યા બાદ છેલ્લા 2 દિવસથી શું બદલાયું? એટલે તમે છેલ્લા 2 દિવસથી સિવિલમાં શું કરી રહ્યા છો? બીજી વાત એ પણ છે કે શું કોઈ અગવડતા પડી રહી છે કે જે પ્રકારે કામ થવું જોઈએ એ પ્રકારે થઈ રહ્યું છે? એમાં એવું છે સાહેબ કે હમણાં સિવિલવાળાએ કહી દીધું કે ભાઈ 72 કલાક પછી તમારે બધું થશે જે જીને બોડી આપવાની છે. હવે 72 કલાકમાં અમને ખ્યાલ છે કે આટલે 300 બોડીઓ છે. આપણે એકલાની બોડી તો છે નહીં કે આપણને આપી દે અને કોઈની બોડી ઓળખાય એવી નથી. પછી બધાએ કીધું કે ભાઈ હવોના ખૂનના રિપોર્ટ આપી દો. હવોના ખૂનનો રિપોર્ટ લેવાનું ચાલે એટલે જે બી બોડી હોય એને એકબીજાના ખૂનનો રિપોર્ટ લઈને જાઓ. ડૉક્ટર કરવાના જ છે. જ્યારે આપણો નંબર આવશે એટલે બોડી આપી દેશે. એક વાત એ છે કે બેનનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એમાં બેન દોડી રહ્યા હતા આગળની બાજુ, તો એ એમને તમારે કદાચ વાત થઈ હોય તમે કહી શકો કે પછી ક્યાં આગળ જઈને ક્યાં પોતે ઇન્જર્ડ થઈને પડ્યા હતા, ઈજાગ્રસ્ત થઈને પડ્યા હતા? એ દોડતા 80 આટલે દૂર ગયા અને મારા ભત્રીજાને બાથે પડી ગયા. બાથે પડી એટલે એમ્બ્યુલન્સ બધી તૈયાર જ હતી આવવા જવાની. એટલે મારા ભત્રીજાએ ડાયરેક્ટ એમ્બ્યુલન્સમાં ગાલીને મારા વાઈફને તો લઈ આવેલા કેમ કે એમના હોશ જ નહોતા. એમની અંદાજિત ઉંમર શું હશે? એમના અંદાજ કે મારો છોકરો હજી ત્યાં છે કે મારા છોકરાને બચાવો છે કે બસ. મારી વાઈફને હજી સુધી ખબર નહીં કે મારી વાઈફની ઉંમર ને દીકરાની ઉંમર શું હતી? વાઈફની ઉંમર 38 વર્ષ અને દીકરા 15 વર્ષ. અત્યારના એ પરિસ્થિતિ સર્જાઈ ત્યારબાદ સતત એ પણ લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ડેડ બોડી મળે. શું તમારી પાસે શું છેલ્લે સમાચાર મળે? છેલ્લે સમાચાર એ મળ્યા છે કે બોડી આપવાનું ચાલુ છે. જેમ જેમ જે બોડી આવશે નામ આવશે એમને આપતા રહીશું. નામ નહીં. ખૂબ વાત કરી. છેલ્લો સવાલ એ કરવો છે કે એ તમામ લોકો મૃત્યુ પામ્યા છે. તમારો આકાશ ગયો છે તો કોઈના ઘરનો દીપક પણ ગયો છે. તે બહુ લોકો મૃત્યુ પામ્યા છે. શું કહેવા માગશો જે લોકો જોઈ રહ્યા છે? આ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. આ પ્રકારની ઘટના હજારો ઘટનાઓ વચ્ચે કોઈ એક ઘટના આ પ્રકારની બનતી હશે, શું કહેશો? એમાં એવું છે કે અત્યારે તો છોકરો ગયો છે એટલે કશું કહી તો હકતા નથી. આપણે મારી જિંદગીનો આખો સહારો જતો રહ્યો છે. એના પછી જેની લાગણી હતી અને ભવિષ્યનું અમારા સુધારણથી એ જ જતો રહ્યો છે. હવે સરકારની અંદર જે બધાને જે હેલ્પ કરે છે બરાબર, એ જે મૃત્યુ પામેલા છે બધાને જાહેર કરે છે. અમે બી ગરીબ માણસ છીએ એટલે હવ ના આપે એવું અમને. એટલે કોઈ અરજી કે એવું કોઈ જે લોકો બીજા જેમ કે મેડિકલ વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા આ રીતે, જેમ કે જે પ્લેનમાં બેઠા હતા એમને માટે 1 કરોડની જાહેરાત કરવામાં આવી છે, બીજા માટે કોઈ આગળ કામ કરી રહ્યું છે? એના માટે કોઈ કામ નહીં કર્યું, કોઈ રજૂઆત કરી. પોતાની રીતના લોકો બોલી રહ્યા છે.
ના હજી કોઈ કીધું નહીં આપણને. તો આ હતા મૃતક આકાશભાઈના પિતાજી. તેમની સાથે આપણે વાત કરી. વાત એ જ હતી, આ તમે જોશો મારી આજુબાજુ એમના સગા સંબંધીઓ છે, એમને સાથ સહકાર આપવા આવ્યા છે, આ દુઃખની ઘડીમાં તેની સાથે ઊભા રહેવા માટે આવ્યા છે. વાત એ છે કે તેઓ પણ ઘણું બોલી શકે, પણ આપણે વાત કરવી હતી એમના પિતાજી સાથે. એઓ શું કહી રહ્યા છે, એ ઘડી એ ક્ષણ કયા પ્રકારનો હતો, તેઓ આવ્યા ત્યારે તેમણે શું જોયું, એ તમામ સ્થિતિ પર આપણે વાત કરી છે. ભગવાન કરે આ પ્રકારની સ્થિતિ અમદાવાદ શું વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ફરી ના સર્જાય, તમામ સુરક્ષિત રહે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારની વાત પસંદ આવી હોય અન્ય લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ.